બધું છે, પણ આ સમાજમાં માંગવા માટે પૈસાનો વધારો થયો એમાં બાંધવા માટેના બધા છે. કોઈ જગ્યાએ વિકાસ આપણી સમાજમાં ન થાય. નો થવાના કારણ એ છે કે આપણી સમાજમાં માન મોટપ અને ઈવડાઈ લોકો આગેવાનો માટે બાંધે છે, વાહ એમાંથી બાંધે. આ જેટલા સમૂહ લગ્ન કરે ને સમૂહ લગ્ન એના માટે કરે છે કે આવડા લોકો સમાજમાં ભીખ માંગવાનું કયું કારણ, એટલે કોકની દીકરીઓને લગ્ન કરવાના. જો તમારે એના લગ્ન કરવા તો જે માણસ બુદ્ધિશાળી હોય ને અમારી જેવન કોકને યુટ્યુબર વાળાને કહે તો તમારા ઘરે જે દીકરી છે ને એના ઘરે આવીને પૈસા ઠામડા દઈ જાય. પણ ઓની દીકરીના લગ્ન કરે ને આના ટ્રસ્ટનું એકાઉન્ટ નાખે. મનસુખભાઈ ફલાણા ભાઈ ગરીબની દીકરીનું લગ્ન કરી દે છે ફલાણા ટ્રસ્ટના એકાઉન્ટ મારફત, એટલે ઓલા રૂપિયા આના એકાઉન્ટમાં નાખવા, નાનિયા ભાઈ સબસબિયા કરી ગયો. કમાવાનો ધંધો છે આ, ધંધો કમાવાનો છે. કોકની દીકરીના લગ્ન તમે કરી દો, તમને જગત સમાજે સ્વીકાર્યા, એટલે તો સમાજે સ્વીકાર્યા છે તો તમે એનું એકાઉન્ટ નાખો ને કે ભાઈ મારા આ ટ્રસ્ટના મારફતે આ દીકરીના લગ્ન કરવા માંગુ છું, આ એના દીકરીના એકાઉન્ટ નંબર છે. જે કોઈને ફૂલની પાંખડી દેવી હોય તો આ દીકરીને રૂબરૂ જઈને દેજો. એવું નહીં આવે. મનસુખભાઈનું ટ્રસ્ટ ને એનું એકાઉન્ટનું નામ આવે છે, એટલે રૂપિયા આમાં નાખો, આ ભાઈને દેવું હોય દે. આ ચોખ્ખું ગુજરાતી, આ રહ્યું ગુજરાતી છે ભાઈ. એટલે આ બધી વસ્તુ માણસોને કમાવાનું, આ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રથમ ધંધો હોય તો કોઈ આ છે. મેં સમૂહ લગ્ન એક જ વાર કર્યા, બંધ કરી દીધા. એલા છોકરીઓ બાયું પરણવા આવે એને ઘરે છોકરા રમતા હોય ને આ મારી હારી પરણતી હોય અને હા છોકરા રાખે, આ પરણવા જવાય? પાપનો ધંધો છે. અને પાછા લગ્ન કર્યા પછી આ કરિયાવર હાટું તો એને લગ્ન કર્યા હોય, એ 100 મહિના જાય ને એટલે કરિયાવર બેસવા કાઢે 20,000 માં. દાન દેવા વાળો છે ઈ ગરીબ માણસની દીકરી જોઈને દાન દે છે. ઓલા બધા સિનારવા લગ્ન વાળા ન્યા કણ પરણવા આવે છે. લવ મેરેજ તો કરી લીધા હોય, કરિયાવર હાટું થઈ નામ લખાવે અને ઈવડા ઈ કરિયાવર હાટું નામ લખાવે, આપણે વાહવાઈ હાટું નામ લખાવ્યું. મનસુખભાઈ સમૂહ લગ્ન કરે છે. એટલે આટલો જ બેઠો છે. કોઈ દિવસ કોઈની દીકરીના સમૂહ લગ્ન કરવા, ઈ મા બાપ વગરની દીકરી હોય, જેની પાછળ કોઈ ન હોય, ઈ જ કરવાનું. બાકી તો બધા અટાણે તમે જેને કઈક દેવા જાવ એટલે બધા ગરીબ જ બની જાય. ઘઉં સોખાન લાઈનમાં જાય 80 વીઘા ખાતેદારે ઘઉં લેવા ઉભો રહ્યું. એમાં ઘઉં સોખાન બધું લેવે. એવું ગરીબ માણસ એને બીપીએલ હોય છે. એટલે માંગવા માટે થઈને આ લોકોને, અને જે આગેવાનો છે એને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે. મેં અત્યારે હમણાં જ મેં આજે વિડીયો મૂક્યો હતો કે ભોજપરાના વિપુલભાઈ સરપંચ, જેને હમણાં સમૂહ લગ્ન કરે પોતાના ખર્ચે, 1 રૂપિયો કોઈનું દાન નથી લીધું. આવા સમૂહ લગ્ન કરો ને તો કર્યા ગણાય કે વાહ ભાઈ વાહ. આ તો તમારી આટલું નો દિયો, તમારું નામ નો લખે, તમારા નામ લખવાના, ફોટા દેવાના, પૈસા દેવાના. 11,000 દિયો તમારો ફોટો આપી દઈએ. જો 500 રૂપિયા હોય તો નામ આવે, જમણવાર હોય તો મોટો ફોટો આવે, કાંઈ નો દિયો તો લુખીનો બહાર નીકળે. આ રીતના સમૂહ લગ્ન થાય છે. એટલે આવી બધી મેટરમાં આ બધું કમાવાનો ધંધો છે. પણ મહાપુરુષોએ ના પાડી, બેટા કટકો કર.